ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ એન્ડ જય માતાજી. જય સ્વામિનારાયણ. મમ્મી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ઇંગ્લિશમાં વાંચો છો નિત્ય નિયમ? ના રે ના, મને થોડી ઇંગ્લિશ આવડે. તો કાલે નિર્વાણ ખાના સાફ કર્યા, તમે આમ એમ કરીને જ્યાં જોયું ને તો તમે ગુજરાતીમાં એલું કરેલું હતું. હું નિર્વાણ કહું અમારે બહાર રહેવા દોસ્ત, મેં કીધું મારે વાંચવા એમ. તે કે સારું, મેં કીધું ઇંગ્લિશ ને ગુજરાતી બે છે ને? બે વાંચું, કારક એ વાંચું, કારક મારી શું ઓલા પુસ્તક છે એ વાંચું એમ. સદવિદ્યા આવે તો બે દે મસાઈ જાય. આ લઈને બેહું. હું કયો તમે સુતા હો તો હું પછી આ લઈને બેહું, તમે જબરદસ્ત આવીને નાઈ ધોઈને પૂજા કરી કરીને લ્યો. સારું છે, હમણાં બે દીધા ફોન મૂકી દીધો છે ને કે તો હાલતું તું. તોય એમ થાય તો વાતો થાય, ઓલું સાંભળવી દે એમ થાય. એટલે આ સવારમાં મારે એવું જ થયું. આજે અર્જુનભાઈ ની અંતિમ યાત્રા હતી છેલ્લે, ઓનલાઈન હતું તો ઓનલાઈન જોતી હતી એટલે મોડું થઈ ગયું. જોબ પરથી આવી ને ત્યાં ચાલુ થયું, ઈ જોયું, પછી નાઈ ધોઈને પૂજા કરી. એવું છે. ઓનલાઈન લાઈવ હતું ઈ તો હવે રાખ્યું હોય તો થાય લાઈવ, જોવું પડે લિંકમાં પાછું. એવું છે. ઘણું માણસો હતું. છોકરીઓને લઈ જાય છે અહીંથી. છોકરીઓ નહોતી હો. પછી કોઈને ઘેરે ઓલું કર્યું હોય એમ દેખાડીને કે રાખ્યું હોય, કોને ખબર. છોકરીઓ નહોતી દેખાતી. જે હોય હવે એ તો શું કહેવાય કે અંતિમ યાત્રા પૂરી થઈ ગઈ ને સંતો આવ્યા હતા ને મેં સવારમાં મારે કેવું જ પણ મેં નથી કેવું તમને જોવાનું, પાછ કેવું ને તો પાછું આજ એટલે કહું હું આવી ને ત્યારે લિંક તો આવી ગઈ હતી, અમે દર્શન કરી લીધું. હા, કેટલા દિવસે પાછું ઓલું થયું. ઇતના બધા ડીએનએ મેચ થાય એમ બધાને આપતા હતા, બધાને સોંપતા હતા, બધા જન માણસો હોય એને. પછી પાછા ત્યાંથી શું કહેવાય કે અમદાવાદ થી પાછા જયારે એને વડિયા ગામ લઈ ગયા, બધા પોતપોતાનું કોઈને સુરત, અમદાવાદ, વડોદરા જેને જ્યાં લઈ જાય ને લઈ જાય. એટલે વાર તો લાગે ને એમ. કેટલું કઈ એક બે થોડા એટલા બધા માણસોનું ડીએનએ કરીને આપે એટલે વાર તો લાગે ને. કેવા બધા આમ બોલા બળી ગયા તો બધી ખબર પડી જાય કા. એટલે હું કહેતી હતી ત્યારે ડોક્ટરોની કેટલી જરૂર છે, એના બિચારા ડોક્ટરો કેટલા ઓલા થઈ ગયા એમ ભણવા. વિજ્ઞાન ક્યાંય પૂગ્યું છે, એમ વર્તાય જાય ને, ઓળખાઈ જ જાય ને ડીએનએ ટેસ્ટ કરે એટલે. માવતર વગરનું થઈ ગયું. હું કહું અહીંયા જો હાસી સાંજે આવે ને તો કેવા ભાણિયા ભાણકી બે તરત ઓલું કરે. તમે આખો દી હાસવો, નવરાવો, ધોરાવો, ત્યાર કરો, તોય પપ્પા પપ્પા કરતા ઓલું કરે. દીદી આપણે રિવાજ છે ને તોય ભાઈ સાંજે આવે એટલે તરત જ પપ્પા 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 મેં જતો. એને પપ્પા એક બિચારા રહ્યા વખત કેટલું છોકરીનું ઓલું થાત. મમ્મીને તેને અહીં જોયા જ મારી મમ્મી આવી રીતે ધામમાં વહી ગયા એમ. ભગવાને ધાર્યું હોય ને થોડું કોઈનું હાલે મમ્મી. આપણે તો 70 વિચાર કરતા હોય પણ વિચાર તો એનો જ હાલવાનો છે. આપણે કેટલું વિચાર કરતા હોય આમ કરવું, આપણે એક મિનિટ પછી શું થવા આખી જિંદગીનો પ્લાન બનાવી નાખ્યો હોય પણ 1 મિનિટ પછી શું થવાનું એ આપણને ખબર હોય. ભગવાનને જે કરવું હોય થાય, ભગવાન ધારે થાય. આપણું કોઈનું આપણું હાલતું હોત તો આપણે કેટલા ને ઉડાડી દીધા હોત, વચ્ચે નડતા હોત, નાડા આવતા હોત નહીં. સારું છે ભાઈ ભગવાન નું હાલે છે ને એમ. 3 વસ્તુ ભગવાન એની પાસે જ રાખી છે એને તો કોઈ ક્યાંય પોગવા ન દેત કોઈને. એવું છે બધા મહાપુરુષો સંતો બધા કે છે ને, તો કોઈ કોઈનું કોઈ હાલવા ન દેત એમ. તડકો સારો છે, કપડા ધોવા નાખી દીધા, હાલો હુઈ જાવ. મારે કાલે ઊંઘ નથી થઈ, કાલે 2 કલાક સુતા પછી બર્થડે માં વહી ગયા. પછી આજ નાઇટમાં તો એવું શું કહેવાય કે બર્થડે મારી મજા આવી ગઈ. મજા આવી ગઈ ને પણ થોડાક ઓલા માનસી ટીકુબેન ને બધા રોવા મળ્યા ને તે થોડુંક ઓલું થયું, અમને રોવાઈ ગયું. પછી એ ફાધર્સ ડે હતો ઓલું કર્યું એટલે બધાને ઓલું થાય. ઓલું હમણાં થોડાક દિવસથી બધું હાલતું હતું, બધી વાતો સાંભળતા હતા. બર્થડે તો બંધ રાખવાનું ને એમ જ કેતા હતા પણ કીધું કા છોકરાનું છે તો હાલશે નહીં તો એમ કરતા હતા કે આપણે આવું થયું છે થોડું બર્થડે ને એવું રખાય એમ. પણ પછી પાછું વળી રાખો, બધા મેળા બેહીન વાતો કરતા હતા. એમાં વળી આપણે આ ફાધર્સ ડે નું આવ્યું એટલે માનસીની નાના રે ને છોકરીઓ જેવા એટલે યાદ તો આવે ને પપ્પા. પણ તમે બધા તાર પપ્પા ને ઓલું દેવા ગયા ને ગુલાબ દેવાનું ઓલું કરવા,
એટલે પછી માનસી રોવા મળી. મારે કેવું માનસી જાતા દાદા પાસે એમ, પણ પછી મેં આગળ હું જાય ને તો એ વધુ રોવા મળશે. જે બધા સાની રાખતા હતા ત્યાં બધાની ગીત અમારા પપ્પા હતા એટલે નકર અમને તો શું કહેવાય કે નો સાંભળી જાય 5-6 વર્ષથી જોયા ન હોય તો. એ તો બધાની યાદ તો આવી જાય ને એવું છે. એ પાછી છોકરીઓને થોડુંક વધારે યાદ આવે. પછી આ ટીકુબેને રવા માંડ્યા તે પછી કે ગીત બંધ કરાવી દીધું. એટલે છોકરા ડાન્સ નું ગીત હતું ને એ કે ઈ ગીત બંધ કરાવી દો, બીજા ગીત ચડાવો હવે કે એમ. માવતરી માવતરી એવું છે. કાંઈ નહીં, હાલો તમે વાંચો, આમ હુઈ જેવી. તડકો હારો છે, કપડા એમણે સુકાઈ જાય. આ વરસાદ છે સડો તો તારા પપ્પાનો ફોન આવ્યો હતો, કેનાલ લાવવું હોય તો આવો, ઓલા બા ની બધા આવ્યા છે ને. કાંઈ નહીં, જાવ ને આટો મારતા હો. એટલે પાછું નકર આગળ હોઈ જાવ ને તો પાછું તમને પાછું એ બધું યાદ આવવા મળશે. ના રે ના, હું એટલે વર્ષા કરું હોતી હોતી કાંઈ યાદ નથી કરતી. ક્યારેક આવે તો એવું થઈ જાય. તો વાંધો નહીં, નગર મેં કીધું તમે પાછા યાદ કર્યા કરશો. એમ થાય એ તો હજી ભૂલા હે ને, વર્ષો વર્ષ જઈ તારીખ આવશે, વાત નીકળશે ત્યારે બધાને યાદ તો આવે જ ને. એવું છે. કાંઈ નહીં, હાલો તમે જઈ આવો, અમે હુઈ જેવી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શરૂ થઈ ગયા. કેનાલે આવ્યા છે, જો કેનાલે આવ્યા સ્ટીમર જોવા. જો નાના મોટી આવે. જય સ્વામિનારાયણ. કૃષ્ણાબેન જય સ્વામિનારાયણ. જય કેવા આરામ કરી કરીને ઉઠી ગયા કા? ટિફિન ઘરે આવવા મીડા જવાનું. એવું નો હાલે. આજ રે ને ઘરે? નહીં નહીં, ના ના ના, આજ ઘરે રે. એટલે તું કહું છું તમારે ઘેરે રહેવાનું. લાલ મરચાં ચટણી, લીલા મરચાં ચટણી, ગુવાર બટાકાનું દેશી શાક, રોટલા સલાડ, રોટલા, ભાખરી. ભરલો ટિફિન. રહી જા ને, આજ રોકાઈ જા. નહીં આવું એમ કહી દે, ફોન કરી દે. ઇમરજન્સી કોલ. તાર શનિવાર થઈ ગયું ચેન્જ? હા, શુક્રવારમાં લઈ લીધું. એવું છે. અપગ્રેડ કરીએ. મારે છે શુક્રવાર. લે આજ તો કઈ બાજુ દિવસ ઉગી ગયો છે. જય સ્વામિનારાયણ. ઊંધા પેડા પેડા રળે સાસ કઈ બાજુ દિવસ ઉગી ગયો? જાવું તો કેનાલે બધાય ને. કેનાલ તો હું ત્યાં તરબૂચ છે એ નથી ખબર પડતું કે છે ને લઈને જવું છે પાવડા ને કુહાડા ને. પણ એ બધાને તેનું કરવું પડે. સાંજે મારે બનાવવાનું છે, બનાવી દીજે મને. એવું છે. તમારા કામ છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ડાયરો બેહી ગયો છે વાળું કરવા માટે. છોકરાને ખબર નહીં હો વાળું એટલે હું એમ. એમાં શું હોય ને, ખબર છે મંત્ર? વાળું એટલે સાંજનું ખાવાનું. ડિનર હોય ને સાંજનું, એને વાળું કહેવાય. દાળ ભાત ભાખરી રોટલા રોટલી શાક સલાડ અથાણા. નિર્વાતન શું આપો? હે બગેટ તો આપણે હોય જ ને. પપ્પાએ જમી લીધું. આપણે જમી લીધું. શું કરો સા બાજુ તમે બધે જમી જમીન? ફેરી ડોર બની ગયા છે. અહીંયા જો મહારાજ ને લઈને વાહરવા બેહી ગયા છે બધા. જય સ્વામિનારાયણ. હા, ગોલા ખાવા. એલી હમણાં ગયું ઓછું ખાવી છે, ગોલા ખાવા જાઉં. કાલ જાઉં. કાલ રજા હોય ને ન હોય એને આ જાય નથી. મહારાજે નાઈટ ડ્રેસ પહેરીને આવી ગયા સ્વાહરવા એમ ને. ઘડીક મોજા કાઢ નહીં ખાવત તો બહાર બેઠા બેઠા આઈસ્ક્રીમ પાર્ટી ચાલુ થઈ ગઈ. આપણને જોઈને કોઈ એમ કે આપણે લંડન માં રહેવી છે એમ. કેવી આ લેસ્ટર ગામ જ છે આપણે. મહારાજે જલસા કરે આપડી હારો કા. હાલો તો આઈસ્ક્રીમ ખાવા માટે. મહારાજ ને બોલાવો. મહારાજ જ પેલા ખાઈ લીધો. કેવા લાગે છે પણ જો સરસ નાઈટ ડ્રેસ પહેરીને ઉભા રહી ગયા છે.
હાલો આવજો બધાય. જય સ્વામિનારાયણ. 9 વાગી ગયા તો હજી દિવસ છે, પણ 9 વાગે હંકેલો કરી લેવો પડે આજુબાજુ વાળા હું હોય ને એટલે. શું કરો છો માં દીકરી બે? આ જન ફુદીનાનું પાણી બનાવ્યું, એમાં મધ નાખવાનું, હા લીંબુ નીસવાનું. આ પપ્પા કે નાખોરા નો ઠવડે. એવું છે. આ છોકરા બધા એમ મેં કે કીધું આ હે ને સ્મેલ આવવા માંડી સરસ, આમ સુગંધ. હું પપ્પા એવું કે વિડીયોમાં રીલમાં જોયું એમ હા કે જે નસકોરાટ બોલાવતા હોય એને હવે. મને કે આજ મને બનાવી દે તો ફુદીનો નીરવા લઈ આવી, બારથી તોડી આવી, હમ. અને કે મધ ને પાણી ઉકાળવાનું, લીંબુ રસ. તો પછી સવારમાં કેજો કે કેટલા દિવસે કામ કરે કે તરત કામ કરે. હે નિર્વા? હા આ છોકરા ક્યારેક મને એમ કે બા દાદા ને કયો ને, તો હું કામ આમ પગે હેડ કે હાથે હેડ એટલે દાદા બંધ થઈ જાય એમ. હા લે એવું થોડું જ કામ કરતું હોય, કામ કરતું હોય તમને પંખો કેજો શરૂ ન હોય એટલે વધારે સંભળાય. હમણાં શાંત વાતાવરણ હોય તે કાઈ નઈ નિર્વાહ કેજે કાલ સવારમાં દાદા ઓછું થયું એમ તો બધા કરે આવી રીતે ફુદીનો ને લીંબુ ને ઉકાળો તો ખરા 5-6 મિનિટ કીધું છે. ના 5-6 મિનિટ ક્યાં થઈ. આવતા હવે તો ઉકાળવા મળ્યું હતું. નિરવા પાન લઈને આવી ને ચમચી લઈ લો તો લીંબુ નો રસ છે, મધ નાખ્યું ને આ ફુદીના નું પાણી ધીમે ધીમે નહીં લાવડી એમ કરે. હે ને. તો ઈ એના પછી અલગ હોય. આવ ટ્રાય મારું પેલા હુઈ ગયા રીવાબેન? પછી સારું થઈ જાય ને તો બધા પી ગયો. આઈસ્ક્રીમ ની વાટી છે બિચારી. ના હુઈ ગઈ છે કરે વા કોઈ કેસરી વા આ પાડે પછી. તો હવે કોઈનો એવો સવાલ હતો કે તમે મહારાજની સેવા કરો છો તો એવા શ્લોક કેમ બોલો છો એમ. તો અમે આરતી ને એવું બધું કરીએ ને, ઓરડાના પદ ને એવું, પછી છોકરાને રોજ શીખવાડવા માટે 5-5 શ્લોક બોલીએ કે આપણે 12 જ્યોતિર્લિંગનો સૌરાષ્ટ્ર સોમનાથમ છે, હનુમાન દાદાનો મનોજવમ, માં સરસ્વતી માનો, ગણપત દાદાનો, એવા શ્લોક અમે બોલીએ પ્રાર્થના સાંજે આરતી કરીએ ત્યારે. હિન્દુ સંસ્કૃતિના શ્લોક ભણાવે બધા એને. એટલે છોકરાઓને એ પણ આવડે કે આરતી કરી લઈએ, એક ભજન ગાવાનું, પદ ગાવાનું, અને આવી રીતે 5 શ્લોક બોલવાના, જનમંગલના પાઠ રોજે સાંજે અડધી કલાક આરતી કરીએ ને એમાં બધું બોલીએ એટલે છોકરાને આવડે. એટલે છોકરાઓ બરોબર એ શ્લોક ને એવું બોલતા હતા. અને મેં વિડીયો શૂટ કરેલો, તો જેનો આન્સર હતો એને આઈ હોપ જવાબ મળી ગયો છે કે મહારાજની, હા જેનો સવાલ હતો સોરી, કે હતો કે તમે મહારાજની પૂજા કરો છો તો એવા શ્લોક કેમ બોલો છો. તો એટલા માટે એ બધા શ્લોક બોલે તો છોકરાઓને પણ આવડે. રામને પગે લાગે, હનુમાન દાદાને પગે લાગે, શંકર ભગવાનને, કૃષ્ણને, તો બધા અલગ અલગ શ્લોક છોકરાને એ રીતે શીખવાડીએ છીએ. તો એવું છે અમારું શિડ્યુલ. તો આઈ હોપ જેને પૂછેલો ને જવાબ મળી ગયો છે. કેવું છે તો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ. બીજા ઘણા બધા સવાલ છે ને જવાબ આગળ આપતા રહીશું. જવાબ હતા આજે કે ભૂમિ ભાભી ને ગિરીશભાઈ ને તમારા વ્લોગમાં જોયા, તો એમના જ છોકરા આદિના બર્થડેમાં ગયા હતા ને અમે બધા ફેમિલી ફ્રેન્ડ અને અહીંયા સાથે જ આગળ પાછળ રહીએ છીએ. તો એકબીજાના વિડીયોમાં અમે અવારનવાર આવતા રહીએ છીએ. રાજુભાઈ, ગિરીશભાઈ, અમે બાજુમાં હિરલબેન, પાછળ તુષારની, કાજલની, અમે અહીંયા 6-7 બધા ગુજરાતી ઘર છે ઇન્ડિયન. હા ચિરાગભાઈ, ઇન્ટરનેશનલ ભાણો. તો બધા સાથે જ રહીએ છીએ. તો એકબીજાના વિડીયોમાં અવારનવાર આવતા હોઈએ છીએ. તો ચલો હવે અહીંયા જ વ્લોગનો એન્ડ કરી દઈએ ને મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. અને જો બીજા કંઈ સવાલ હોય તો પૂછતા રહેજો, જવાબ આપતા રહીશું જ્યારે ટાઈમ મળશે ત્યારે. તો ધ્યાન રાખજો તમારું ને જલ્દીથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ એન્ડ બાય.